હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગ સાથે આપણે મળીએ છીએ. અને જો આજે નવરાત્રિ પૂરી થઈ ગઈ, આજે દશેરા છે. અને દશેરાની સાથે સાથે લેડીસોનું કામ વધી ગયું છે. જુઓ ગાઈસ, હેલો, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ. જો ચણિયા ચોળીને બધું ધોવાનું ચાલુ થઈ ગયું છે. ચોકડીમાં જો ગમે તેમ ધોયા જ કરે. શું કરો હતા? આ જો પવિત્ર ફીલ કરી નાઈ. મારા પાર્ટી પ્લોટમાં ગયા હતા ને. એમાં તો કરવું જ પડે. હવે 9 દાડા જલસા કરે, હવે કામ કરો. જલસા કહેવાય? હાસ તો ગરબા ગાય જલસા જ કહેવાય ને તમારા. હા. ગમે તે લેડીઝના દુખાવો હોય પણ નવરાત્રિમાં 9 દાડા તો ના જ હોય. એ તો એ જ હોય. દુખાવો પડે નવરાત્રીમાં આપણે ગરબા કરીએ ને એટલે સ્નાયુઓ બધા સરસ થઈ જાય. અને પેલા તો ગાઈને નહીં, એક્સરસાઇઝ કરો ને એટલે સ્નાયુ બધા તમારા સક્રિય ગયા હોય. તો રોજ ગરબા ગાવાનું રાખો. રાખો સોસાયટીમાં અમે રોજ ગઈશું. ઘરમાં ગાવાના રોજ ટીવી ચાલુ કરી. ચલો કામ પતાવો અને હવે મળીએ ગાઈસ. ચલો હેલો ગાઈસ, જો જમવામાં બનાવશું શાક રોટલી, જોડે શાક છે, રતલામી સેવ અને ગોળ. આજે તો હળવું ભોજન જ લેવાનું છે કારણ કે 2 દિવસથી આપણે બહારનું જ ખાઈએ છીએ. એટલે આજે ઘરના ઉપર થોડું ફોકસ કરવાનું છે જમવામાં. બહારનું ખવાય બહુ? ખવાય જ ને, બહુ ના ખવાય, પેટ બગડે. શરીર માટે બહુ સારું કહેવાય. હા, તમારે તો ખાવું જોઈએ બહારનું. આપણા તો નહીં ગમતું બહારનું બહુ. સારું, આપણે ઘરનું બનાવો, પકોડી બકોડી બનાવો. હા, હવે ઘર સાફ નહીં કરીએ, પકોડી બનાવીએ, ઘર સાફ કરવાની. પકોડી મહેનત ના પહોંચે ને, ઘર તો તમને કરવાનું આખો દાડો. તમારે નહીં ગમવાનું? બસ આ જમી લઈએ. હો સર, આવી જાઓ ને ગાઈસ જમવા માટે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 4:07 અને એક વસ્તુ તમને બતાવો. ત્યાંથી જો ગાઈસ, આ 2 વાંદરા બેઠા છે, કેવા સરસ. અને બંને ક્યારના મસ્તી કરે છે, એકબીજાનું માથું જોવે છે. અને આ ધાબામાંથી પેલા ધાબામાં નાના છોકરાઓ મસ્તી કરે ને એવી બંને મસ્તી કરી રહ્યા છે. જો છે ને, આપણાને એમ કે આપણે મનુષ્ય જ હોશિયાર છીએ, એવું નથી હોતું. જેમને ખબર પડી કે હું અહીંયા ઊભી છું તો બંને મસ્તી કરતા હતા ને તો આ સાઈડ જોઈ જ રહ્યા છે એક જ ધારી. એ ભાગ્યો એક. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 5:07 અને આપણે વોક ચાલુ કરી દીધું છે કારણ કે હમણાંથી બધું બહુ પેક થઈ ગયું છે, કંઈ થતું નથી. તો આજથી જ આપણે ચાલુ કરી દીધું છે વોક કરવાનું. અને કાલથી પણ થોડું ડાયટ ફોલો કરવાનું ચાલુ કરી દઈશું કારણ કે વજન વધે ને પછી તકલીફ બહુ પડે. 2 કિલો પણ વજન વધી જાય ને શરીરમાં તો બહુ તકલીફ પડી જાય છે. એટલે આપણા રૂટિન ઉપર આવી જવાનું છે આજથી જ. અને અહીંયા પપ્પા પણ સૂઈ ગયા છે કારણ કે કાલે રાત્રે મોડી નાઇટ સુધી જાગ્યા હતા બધા. એટલે અત્યારે કહું સૂઈ જવા દે. હવે કાલથી એ લોકોની સ્કૂલો ચાલુ થઈ જાય છે. 4 તારીખથી એક્ઝામ પણ ચાલુ થાય છે. એટલે આજનો દિવસ એ લોકોને આરામ કરી લેવા દઈએ. પછી એ લોકોની એક્ઝામ ચાલુ થાય પછી ક્યારે ટાઈમ મળવાનો નથી એમને સૂવાનો. તો અને જો કંઈ એક વસ્તુ બતાવું. કાલે પવિત્રા ગઈ હતી પાર્ટી પ્લોટમાં. તો પાર્ટી પ્લોટમાંથી ગિફ્ટ લઈને આવી છે. ગરબા રમવાની કે બહુ મજા આવી ગઈ. અને 1લો નંબર અમને આપ્યો કે ગરબામાં. એક ફોરેનર પણ હતા આગળ કે એ લોકોને બહુ મજા આવી ગઈ ગરબા જોવાની. મંડળી જ લીધી છે કે કાલે તો કે પાર્ટી પ્લોટમાં. ચલો પછી મોડું છું તમને, ત્યાં સુધી વોક કરી લો પહેલાં, પછી મોડું તમને.
હેલો ગાઈસ, જો વાગી ગયા છે 7:30. આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. એક બાજુ કુકર મૂકી દીધું છે, એમાં ખીચડી વઘારી અને કલાડી મૂકી છે. તો આપણે ભાખરી બનાવી છે અને અહીંયા પવિત્રા બેઠી છે વાંચવા માટે. પવિત્રા વાંચવા બેઠા? એક્ઝામ પરમ દિવસથી ચાલુ થાય. તો કાલે પાર્ટી પ્લોટમાં ગયા હતા ને? કેવી મજા આવી? હા, ફ્રેન્ડ જોડે તો મજા જ આવે ને. અને અમે કાલ પાછો છેલ્લો દિવસ હતો એટલે ગમે એમ કૂદો નહીં. કેટલા જણા હતા તમે? 5 જણા. એ હવે મજા નહીં, હવે સજા બરાબરની આલવાની છે એક્ઝામમાં. હા, તો થાક ઉતરે જ નહીં. હાથ પગે દુખાય તો એક્ઝામ આવે તો શું કરશો તમે? હા, એ તો બરાબર છે. એક્ઝામ તો આલવી જ પડે ને. કંઈ નહીં, વાંચવાનું ધ્યાન આલો ત્યારે. સારું, ચલો. તો ચલો ગાઈસ, આપણે પછી તમને મળીએ છીએ. રસોઈ કરી લઈએ પહેલાં, પછી તમને મળું. હેલો ગાઈસ, જો હું આવી ગઈ છું દુકાને અને હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ બધાને.